हेलो स्टूडेंट्स। तो चलिए આજે આપણે કરશું સમ નંબર 6 બરાબર ને। અત્યારે આપણે આ ત્રીજો લેક્ચર છે જેમાં લેક્ચર 1 માં મેં ઇન્ટ્રોડક્શન કરાવ્યું છે તમને આ ચેપ્ટરનું અને લેક્ચર નંબર 2 માં આપણે દાખલો 5 કર્યું હતું અને આજે આપણે છઠ્ઠું કરશું। ક્લિયર? તો જસ્ટ હજી તમે ચેનલ ઉપર નવા છો ને સબસ્ક્રાઇબ નથી કર્યું તો કરી લેજો। તમારા ગુજરાતી મિત્રોને શેર કરો। આ જે તમારા લેક્ચર જેટલા પર છે આ ચેનલ ઉપર ટોટલી પ્યોર ગુજરાતી લેંગ્વેજમાં થશે બરાબર। તો જેટલું થાય એટલું તમારા ફ્રેન્ડ્સને શેર કરો ને એમને પર હેલ્પ મળે આ લેક્ચર્સમાંથી। તો ચાલીએ હવે શરૂઆત કરીએ આપણે છઠ્ઠા દાખલાથી। છઠ્ઠા દાખલામાં શું આપેલું છે? તો ગેહલોત, આહિર અને દેસાઈ છે, ત્રણ પાર્ટનર છે। અને બીજી વસ્તુ કે આ જે એક્ઝામ માટે છે ને થોડો યુઝફુલ મતલબ આવવાના ચાન્સીસ ઓછા છે, मतलब કે એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન કહેવાય બરાબર। લેकिन આ જે અમારા ટાઈમમાં એનું રીઝન શું છે કે અમારા ટાઈમમાં ને 15 માર્કના દાખલા આવતા। તો 15 માર્કના દાખલા આવતા ને તો આ થોડો લેન્ધી દાખલો છે, તો આ 15 માર્કના લાયક છે, 10 માર્કના નથી, કારણ કે આટલો લેન્ધી સમ 10 માર્કમાં તો ના જ દેવાય। દઈ દે તો પછી તમારા નસીબ ફૂટ્યા બરાબર, પણ આવી ગયો તો ફૂટ્યા એ જ સમજી લો, પણ 10 માર્કના લાયક નથી। પણ કરાવવાનું કારણ શું છે ખબર છે? કારણ કે આમાં અમુક જે મિલકતો છે એ આપણે રોકડમાં સેટ કરશું, પછી અમુક છે દેવા છે, મિલકત છે એ ભાગીદારો લઈ જશે, મીન્સ કે ઘણી બધી પોઈન્ટ આમાં કવર થાય છે બરાબર ને। તો એટલે આ સમ કરાવવાની ઈચ્છા તમારા ભેગી તમને કરાવવાની ઈચ્છા થઈ ગઈ છે, તમને કરાવું ને પોઈન્ટ છે યા ઘણા બધા જે આમાં આવશે એ તમને કવર કરાવું। ક્લિયર? તો ચલીએ શરૂઆત કરીએ। ગેહલોત, આહિર અને દેસાઈ જેમનું અનુક્રમે 1/2 અને 1/3 અને 1/6 પ્રમાણનો નફા નુકસાન વેચાણનું પ્રમાણ છે। હવે આ 1/2 અને 1/3 અને 1/6 આવી રીતે તમારે પ્રમાણ આપેલું હોય તો કેવી રીતે સેટ કરશો? નીચે જે છેદ છે એ સરખા કરવાના છે તમારે। તો અહીંયા 6 છે તો અહીંયા 6 લાવવા હોય તો 3 ગુણાકાર કરવો પડે, તો ઉપર આપણે 3 કરશું, જેટલા નીચે થાય એટલા ઉપર। તો આ થઈ ગયું તમારું 3/6। પછી અહીંયા 3 છે તો ગુણ્યા 2 કરશું તો 6 આવશે, તો અહીંયા 2 કરશો તો આપણે અહીંયા આવી ગયું 2/6 અને આ તો નીચે 6 છે તો એટલે આપણે કંઈ કરવાની જરૂરત નથી। હવે છેદ સરખા થઈ ગયા તો હવે આપણે આને કહી શકીએ 3/2/1 અને 3 કોનો? ગેહલોતનો, અને 2 છે એ આહિરનો અને 1 છે એ દેસાઈનો બરાબર। હવે અહીંયા જે આપણે આ 3 ભાગીદાર છે એમના મૂડી ખાતા તમને આપેલા છે અને અહીંયા સામાન્ય અનામત આપેલી છે। રોકડ વધઘટ ફંડ, દેસાઈનો લોન, શ્રીમતી ગેહલોતની લોન, લેણદારો અને તમારે દેવા લેણદારોના ખર્ચા। હવે જો અહીંયા નવો પોઈન્ટ જો અહીંયા લેણદારોના વેપારના અને લેણદારો ખર્ચના, આ બે અલગ અલગ વસ્તુ કહેવાય બરાબર છે। એક જ લેણદાર જ પણ બેના અલગ અલગ છે। પછી દેવી ઊંડી અને બેંક ઓવરડ્રાફ્ટ, આ તમને અહીંયા દેવા આપેલા છે, જેમાં તમારે સામાન્ય અનામત છે એ દેવા નથી, મૂડી તમારી દેવા નથી, બાકી જેટલી પણ વસ્તુ અહીંયા આપેલી છે એ તમારા દેવા છે। એવી રીતે મિલકતમાં તમે જોઈ લે પાકડી જમીન, મકાન, મશીનરી, રોકાણો, છૂટા ઓજારો, સ્ટોક, દેવાદારો, દાલખાદ અનામત પહેલા લેવાના બરાબર। દાલખાદ હોય તો તમે બહાર નહીં લેતા, પણ દાલખાદ અનામત છે એટલે કે આપણે એ ક્યારે ખરીદ કિંમત કાઢવા ટાઈમે બરાબર ને। પછી રોકડ શિલ્લક આપેલી, દેસાઈનું ચાલુ ખાતું, આ નવો પોઈન્ટ છે, આના લીધે મને એક એક્સ્ટ્રા અકાઉન્ટ બનાવવું પડશે બરાબર। અને આ નફા નુકસાન ખાતું, હવે નફા નુકસાન ખાતું છે એ મિલકત સાઈડનું છે તો આપણે ક્યાં વેચવાનું? ભાગીદારના મૂડી ખાતે ઉધાર સાઈડ બરાબર ને, જેમ આપણે ક્યાં કરતા? 12માં કરતા। ચાલો હવે અહીંયા એડજસ્ટમેન્ટ છે, એડજસ્ટમેન્ટ આપણે જોઈ લઈએ। ભાગીદાર નક્કી કર્યું પેઢીનું જોઈન્ટ સ્ટોક કંપની રૂપાંતર કરવું છે, તે માટે એ લોકોએ જીએડી લિમિટેડ નામની કંપની જેની સત્તાવાર થાપણ 11,000 દરેક રૂપિયા 10,000 શેરમાં વેચાયેલી હતી। હવે આ જે છે ને સત્તાવાર થાપણ, ઠીક હે, આને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર? એક તરહનું ઓથોરાઇઝ્ડ કેપિટલ કહેવાય। ઇન મીન્સ શું થાય? કંપની જ્યારે પણ ઓપન થાય ને કંપની, તો એ લોકોને એક ઓથોરાઇઝ કેપિટલ એ લોકો દેવું પડે, મતલબ કંપની પોતાનું કેપિટલ મૂડી છે આટલી રકમ સુધી બહાર
લઈ શકે છે. તો અહીંયા એ લોકોની મૂડી કેટલા સુધી 11 લાખ સુધી જઈ શકે છે. 11 લાખથી અગર જો એક્સેસ કરવું હોય ને તો પછી એ લોકોને થોડા આરઓસી કે એમસી એ લોકોની વેબસાઇટ છે ને જેમ જીએસટી ની કેમ જીએસટી પોર્ટલ છે એવી રીતે એ લોકોને પરમિશન લેવી પડે છે. તો બસ એ એટલું કહેવા માંગે છે. બાકી આનો કોઈ આસમ ભેગો લિંક નથી. લેકિન આપણે જે સેકન્ડ ચેપ્ટર કરશું ત્યારે આ પોઈન્ટનો પર લિંક આવશે. બરાબર, અત્યારે આ પોઈન્ટનો આ ચેપ્ટરમાં કંઈ પર લિંક નથી. બસ એટલું સમજી લો કે એ લોકો નવી કંપની બનાવે છે જેનું નામ છે જીએડી લિમિટેડ. આટલું જ કામનું હતું. બાકી બીજું આ આખા પેરેગ્રાફમાં કાંઈ કામનું નહોતું. આપણે પછી એ લોકોએ શું કીધું, એ કંપની મોટર કાર ફર્નિચર રોકાણ છૂટા ઓજારો દેવાદારોને રોકડ લેશે નહીં. તો આટલી બધી મિલકતો નથી લેવાના. એના કારણે આ સમમાં છે ઘણું ઇન્ટરેસ્ટિંગ થઈ જાય છે. બરાબર, આપણે જોઈ લઈએ જેમ કે મોટર કાર છે, ફર્નિચર છે, રોકાણો છે, છૂટા ઓજારો છે, પછી સ્ટોક છે, ના સ્ટોક નથી, અને લેણી ઊંડી એ લઈ જાય છે. પછી દેવાદારો એ નથી લઈ જતા, અને રોકડ બાકી બધું લઈ જશે. બરાબર, જેમાં દેસાઈની લોન અને નફા નુકસાન ખાતું તો આવશે નહીં. બરાબર, સોરી, દેસાઈનું ચાલુ ખાતું ને નફા નુકસાન ખાતું તો આવવાનું નથી. તેના પછી કંપની જો હે દેવીઓને અને બેંકો ઓવરડ્રાફ્ટ દેવું સ્વીકારશે. મતલબ આવડા બધા દેવા હતા. બરાબર, રોકાણ દેસાઈ ને આ બધા આવડા બધા હતા. લેકિન એ લોકોને ખાલી જસ્ટ આ બે લીધા, બાકી એકે ના લીધું. બરોબર, તો આવી આ લોકોને કેવી રીતે ડિસ્પોઝ કરવાનું છે ને એ જ આ સમમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, હવે અહીંયા શું કીધું, એક કંપની ખરીદ કિંમત શું કહે છે કે રોકડમાં 73,050 રૂપિયા કરશે અને બાકીની રકમ છે 10 રૂપિયાના શેરના હિસાબે એ લોકો લેશે. આ વખતે થોડું ઉલટો છે. શું છે, ઇક્વિટી બેલેન્સ કહી દીધી અને રોકડની અમાઉન્ટ આપી દીધી હોય. તો આપણે કરવાનું તો ખરીદ કિંમતની પદ્ધતિ છે. બરોબર, પછી ચોથા પોઈન્ટમાં શું કીધું હોય, હવે અહીંયા બધી મિલકત અને જવાબદારી કેવી રીતે એ લોકો સેટ કરે છે એ લોકોએ કીધું હોય. બરાબર, નિકાલ કેવી રીતે કરે. રોકાણ છે એ ગેલોટ લઈ જશે કેટલા 14,300 બરાબર, અને દેવાદારો છે એ 22,000 રૂપિયા ઉપજ્યા, અને મોટરકાર ફર્નિચર અને છૂટા ઓજારો છે એમાં 26,444 અને 1,100 ઉપજ્યા. બરોબર, અનુક્રમે એટલે કે પહેલું નામ પહેલી રકમ, બીજું નામ બીજી રકમ, ત્રીજું નામ ત્રીજી રકમ. અને ગેલોટ છે તેની પત્નીની લોન છે ને અહીંયા હશે. તમે જો શ્રીમતી ગેલોટની લોન એટલે કે ગેલોટની પત્ની કહેવાય. બરાબર, શ્રીમતી એટલે એ થઈ. બરાબર, હવે એ છે એનું દેવું કોણે સ્વીકાર્યું, એના પતિએ ગેલોટે જ સ્વીકારી લીધું. અને લેણદાર છે ને જે વેપાર વાળા એ 81,400 પતાવટ થઈ ગઈ. તો ખર્ચના લેણદારનો શું થશે એ તમને લાસ્ટમાં કહીશ. હવે બાકી ચૂકતીના હિસાબે જે તમારા થયા સ્પાદન ખર્ચ છે એ સંપાદન જે ખર્ચ છે તમારું એ કેટલા થયા છે 550. અને બાકી પેઢીના પાઘડીની કિંમત છે એ 46,650 રૂપીસ આપવામાં આવી છે. તો ચાલીએ સમની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે કયા ખાતા બનાવવાના છે એ જોઈ લઈએ છે. તો પેઢીના ચોપડે કિંમત માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારનું મૂડી ખાતું અને રોકડ ખાતું બનાવવાનું છે. હવે લાસ્ટ જો અહીંયા પોઈન્ટ અહીંયા આપેલી છે, તમારે ક્વેશ્ચનમાં ના આપેલું હોય ને તો ક્યાંક ને ક્યાંક તો આપેલું હશે. આ પોઈન્ટ ગોતી જ લેવાની કે કંપની છે એ પોતાના શેર છે બરાબર જે આપશે એ ભાગીદારને વેચવાના છે. હવે કયા પ્રમાણમાં એ લખેલું હશે, તેમના નફા નુકસાન પ્રમાણમાં એ લોકો કહે છે વેચવાનું. સમજાઈ ગયું? તો હવે ટોટલ 3 ખાતા આપણે બનાવવાના છે, માલ મિલકત નિકાલ, ભાગીદારનો મૂડી અને રોકડ ખાતું. તે મેં અહીંયા બનાવીને રાખ્યું છે. માલ મિલકત નિકાલ ખાતું અને રોકડ ખાતું આવ્યું, તમે જોઈ લીધું. પછી ભાગીદારનું મૂડી ખાતું. હવે એક એડિશનલ ખાતું ભલે એ લોકોએ નથી કીધું પણ મારે બનાવવું જ પડશે, એ છે દેસાઈનું ચાલુ ખાતું. બરાબર, હવે અહીંયા શું થશે કે જેટલી પર રકમ ઉધારને જમા થાય છે ભાગીદારના મૂડી ખાતામાં એ ખાલી દેસાઈના જે ખાતું છે એ ચાલુ ખાતામાં કરવું પડશે, અને જેટલું બેલેન્સ બચશે ને એ આપણે મૂડી ખાતે એક જ એન્ટ્રી દેખાડશું. એ આઈ થિંક 12માં આપણે જે ભાગીદારનો પ્રવેશ હતો ને એમાં એક જ સમ હતો કરંટ એકાઉન્ટ. ઇટ મીન્સ જ્યારે પણ ચાલુ ખાતું બનશે ને ત્યારે ઉધાર ને જમાની એન્ટ્રી જે પર થશે ને જે આપણે મૂડી ખાતામાં કરીએ છીએ એ ચાલુ ખાતામાં કરવી પડશે, અને જેટલી પર ક્લોઝિંગ અમાઉન્ટ આવશે ને એ આપણે જસ્ટ ખાલી કેરી ફોરવર્ડ કરવાની રહેશે ભાગીદારના મૂડી ખાતે. ઇટ મીન્સ ગેલોટ અને આયરના જેટલા પણ ટ્રાન્ઝેક્શન છે એ આપણે મૂડી ખાતામાં કરશું, અને ખાલી દેસાઈનું જે છે એ આપણે ચાલુ ખાતામાં કરવું પડશે. બરાબર, તો હવે જે પણ તમારા પાકા સર્વેની
બેલેન્સ છે એ આપણે બાકી આગળ લઈ આવીએ. જેમ કે અહીંયા મૂડી, બરાબર, તો બાકી આગળ આવ્યા ગેલોટના મૂડી અમાઉન્ટ કેટલી છે 77,000. અહીંયા જોઈ લઈએ આપણે, બરાબર. ગેલોટની 77, આયરની 88, દેસાઈની 11. તો આપણે કેપિટલ લખી નાખ્યા, બરાબર. હવે એવી રીતે જ આપણે જે દેસાઈનું ચાલુ ખાતુંનું મિલકત સાઈડ છે એટલે એ ક્યાં આવશે ફિગર, એ દેસાઈના ઉધાર સાઈડ આવશે. બાકી આગળ લઈ આવ્યા કેટલા 61,600, બરાબર. અને બીજું, હવે રોકડ તો લઈ નથી જતી કંપની, એટલે રોકડનો જે છે તમારે 1100 રૂપિયા, બરાબર, એ તમારે રોકડ ખાતે બાકી આગળ લઈ આવ્યા કરવા પડશે, બેલેન્સ લખવું પડશે. તો બાકી આગળ લઈ આવ્યા કેટલા 1100 રૂપિયા. તો તમારી બાકી આગળ લઈ આવ્યાની કિંમત રકમ લખાઈ ગઈ. હવે નેક્સ્ટ આપણે શું કરવાનું, સામાન્ય અનામત છે એ વેચી લેવાની. કયા પ્રમાણમાં, નફા નુકસાન પ્રમાણમાં. ભાગીદારનો જે છે કેટલા છે 19,800. તો આવી જઈએ આપણે ભાગીદારના મૂડી ખાતે, આવ્યું. તો 19,800 છે એ આપણે સામાન્ય અનામત વેચી નાખવાની. તો 19,800 ને 3/2/1 કરીએ તો 19,800 × 3/6. તો 9900 આપણે કોને દેવાના, ગેલોટને, બરાબર. અને આયરને કેટલા થશે 6600. બાકી જે દેસાઈની સામાન્ય અનામત છે એ આપણે ચાલુ ખાતામાં વેચવી પડશે. એ આ રહી સામાન્ય અનામત કેટલા 3300. ક્લિયર. હું તમને ડિસ્ટ્રીબ્યુટ કરતા જાય, ગુણ્યા 2/3 6600 આયા આયરના, અને ગુણ્યા 1/2 3300 આપણે આયા કોના, દેસાઈના. સામાન્ય અનામત વેચાઈ ગઈ. હવે નફા નુકસાનનું છે ને 13,200 એ વેચી નાખો, બરાબર. એટલે આપણે અનામતોનો જી પર છે બેલેન્સ એ વેચાઈ જાય. તો 19,000 કેટલા છે, આથી 13,200 છે. તો આયા 13,200 ગુણ્યા 3/6. તો 6600 આપણે દેવાના કોને, ગેલોટને, ગુણ્યા 2/3 4400 આપણે કોને આપવાના, આયરને, ગુણ્યા 1/2 2200 આપણે આપવાના દેસાઈને. એ આપણે આવ્યા નફા નુકસાન ખાતે 6600, 4400 અને દેસાઈના ખાતામાં આવ્યા નફા નુકસાન ખાતે 2200, બરાબર. તો તમારી નફા નુકસાનની કિંમત પર તમારે વેચી નાખી તમે. હવે બાકી કોઈ પર જે પાકા સરવૈયાનો છે બેલેન્સ એ વેચવાનું કે કેરી ફોરવર્ડ કરવાનું બેલેન્સ રહેતું નથી. તો હવે આપણે શું કરવાનું, સીધું આપણે પરચેસ પ્રાઇસ કાઢી લઈએ, બરાબર. તો પરચેસ પ્રાઇસમાં આપણે શું કરવાના છે, જેટલી કિંમત છે પાઘડીની કિંમત આપણે લખી લીધી પહેલા 46,650 આપેલી હતી. હવે જેટલી મિલકતો છે એની કોઈ પુણ્ય મૂલ્યાંકન કિંમત તો આપેલી નથી, તો આપણે ચોપડે કિંમત બધી લઈ લેવાની. જે આપી છે, જે રાઉન્ડ છે એ નથી લેવાના, બાકી લઈ લો તમે, બરાબર. જેમ કે જમીન છે 22,000, મકાન છે કેટલા 1,21, યંત્રો કેટલા છે 55, સ્ટોક કેટલો છે 19,800, લેણી ઊંડી કેટલી છે 22,000. તો બાકી જેટલી મિલકત હતી મેં લઈ લીધી, બરાબર. અહીંયા તમને દેખાડતો, જો જમીન, મકાન, મશીનરી, મોટર કાર લેવાની નથી, ફર્નિચર લેવાનું નથી, રોકાણો નહીં લેવાના, છૂટા ઓજારો હોય નહીં, સ્ટોક લેવાઈ ગયો, લેણી ઊંડી લેવાઈ ગઈ, દેવાદારો નથી લેવાના, રોકડ સિલક નહીં લેવાની, દેસાઈનું ચાલુ ખાતું તો મેં દેખાડી દીધું, અને નફા નુકસાન ખાતું આપણે વેચી નાખ્યું, બરાબર. તમે ટેલીએ કરાવી નાખ્યો. હવે આપણે કરશું ટોટલ, કુલ મિલકતનો ટોટલ કરશું. તો 4,6650 પ્લસ 22,000 પ્લસ 1,21,000 પ્લસ 55,000 પ્લસ 19,800 પ્લસ 22,000. તો ટોટલ તમારા 2,86,450 તમારા શું આવ્યા, કુલ મિલકત આવી ગઈ. એના પછી દેવામાં તો ખાલી બે જ હતા, કયા, દેવી ઊંડી અને બેંક ઓવરડ્રાફ્ટ. તો બેનું ટોટલ કરશો 81,500 આવશે, બરાબર ને. હવે એને માઇનસ કરી નાખો તો તમારે ખરીદ કિંમત કેટલી આવી ગઈ 2,05,050. હવે ખરીદ કિંમત આવી ગઈ, હાથોહાથ આપણે એને વેચી નાખીએ ભાગીદારને, બરાબર ને. તો કેવી રીતે કરવાના, 2,05,050 ને 73,050 રોકડમાં આપવાના. તો રોકડમાં જ્યારે આ ભૂમિ શું કહેવાય જીડીએ લિમિટેડ આપશે તો રોકડ ખાતું શું થાય, ઉધાર થાય. એ રોકડ ખાતું ઉધારે કરી નાખીએ આપણે જીએડી લિમિટેડ, બરાબર, 73,050. હવે બાકીની રકમ છે, બરાબર, માઇનસ 73,050 કરી નાખીએ, 1,32,000 છે એના શેર પાડવાના, બરાબર, 10 રૂપિયાના પાર. તો 13,200, 1,32,000, બરાબર. એ શેરમાં જીએડી લિમિટેડ છે એ ચૂકવશે. હવે એ જો બી 1,32,000 નો શેરની કિંમત છે ને એ આપણે ભાગીદારને વેચી જ નાખીએ એ લોકોના નફા નુકસાનના પ્રમાણમાં. તો 1,32,000 ગુણ્યા 3/6, તો 66,000 આપણે ગેલોટને દેવાના, 44,000 આયરને દેવાના,
અને 22,000 આપણે કેવાને દેવાના દેસાઈને. તો 66, 44 ને એક આયા 22,000 એ આપણે દેસાઈને દેવાઈ ગયા. બરાબર. તો આ દેવાઈ ગયું ખરીદ કિંમત. હવે છેલ્લે આપણે માલ મિલકત નિકાલ ખાતામાં આવી જઈએ છીએ અને જેટલી પણ આપણે પાકા સરવૈયાની કિંમતો છે મિલકતની એ આપણે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવાની અને જેટલા પણ દેવા છે એ આપણે શું કરવાના જમા કરવાના. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો પાઘડી, જમીન, મકાન, મશીનરી, મોટરકાર, ફર્નિચર, રોકાણો, છૂટા ઓજારો, દેવાદારો તમારે કયા લેવાના? અચ્છા, સ્ટોક, લેણી ઊંડી. અચ્છા, દેવાદાર ક્યાં ગયા? આયરા. દેવાદાર તમારે 44 છે. દાલ ખાતાનામાંથી તમારે અલગથી સામે દેખાડવાની. બરાબર. 22,000. અને બીજી હજી ખરીદ કિંમત જે હતી આપણે જીએડી લિમિટેડની એ તમારે અહીંયા લખી લેવાની 2,05,500. હવે આપણે દેવા સાઈડની રકમો લખી નાખીએ. તો વધઘટ ફંડ, ઇન્વેસ્ટમેન્ટ વધઘટ ફંડ, શ્રીમતીની વહીવટની લોન, લેણદારો વેપારના, બેંક ઓવરડ્રાફ્ટ. અચ્છા, લેણદારો ખર્ચના પર તમારે અહીંયા છે મેં નીચે લખી નાખ્યું છે. પછી દેવી ઊંડી, પછી તાલ ખાતે નમત લખાઈ ગઈ હતી, રોકાણો, પછી દેવાદારો. અચ્છા, એ આ નથી, આ પછી છે. બસ, બાકી બધી તમારી કિંમતો આવી ગઈ. જેટલી પણ તમારા દેવા હતા બધા મેં અહીંયા લખી નાખ્યા. બરાબર ને. હવે અહીંયા શું થાય છે, જેટલી પણ તમારી મિલકતને દેવા વેચાય છે એ તમે અહીંયા સેટ કરી નાખો પહેલા. પછી આપણે હું તમને દેખાડીશ ટેલી કેમ કરવાનું કે બધી મિલકતને દેવા આપણે વેચી નાખ્યા, લઈ લીધા, એ બધું ટ્રેક કરતા તમને શીખવાડીશ. અત્યારે શું છે કે ગેલોટ છે એ રોકાણો લઈ જાય છે 14,400. તો જો મિલકત લઈ જાય ને ભાગીદાર મિલકત લઈ જાય તો ભાગીદારનું ખાતું થશે શું જમા અને માલ મિલકત ખાતું શું થશે સોરી ભાગીદારનું ખાતું થશે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતું શું થશે જમા થશે. તો આ જો રોકાણો ક્યાં ગયા? ગેલોટના મૂડી ખાતે રોકાણો કેટલા? 14,300. બરાબર. હવે ગેલોટનો ખાતો શું થશે? ઉધાર થશે 14,300. અહીંયા શું માલ મિલકત નિકાલ ખાતે રોકાણો. બરાબર. હવે સેકન્ડ શું કીધું છે? અનુક્રમે વાળી પોઈન્ટ હતી કે દેવાદારથી 22,000 રૂપિયા તો કેશ એકાઉન્ટ શું થાય? રોકડ ખાતું ઉધાર થાય, માલ મિલકત નિકાલ ખાતું શું થાય? જમા થાય. બરાબર. તો રોકડ ખાતે દેવાદારો 22,000 અને અહીંયા આપણે કરશું માલ મિલકત નિકાલ ખાતે 22,000 દેવાદારો. બરાબર. અને અહીંયા મોટર કાર અને ઓજારો અને તમારા ફર્નિચર એમાંથી આટલી રકમ ઉપજી 26,400, 4400 ને 1,100. સેમ એઝ ઇટ ઇઝ રોકડ ખાતું ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતું જમા થશે. તો મોટર કાર, ફર્નિચર ને છૂટા ઓજારો 26,400, 4400 ને 1,100. સેમ એઝ ઇટ ઇઝ મારે અહીંયા કરવાનું. માલ મિલકત નિકાલ ખાતે જમા, મોટર કાર, ફર્નિચર અને ઓજારો 26,400, 4400 ને 1,100. બરાબર. આ પતી ગયું. તેના પછી શું છે કે લેણદાર વેપારના છે 81,400. બરાબર. એ આપણે પતાવટ થઈ ગઈ. સોરી, લેણદાર વેપારના છે એ 81,400 માં પતાવટ થઈ ગઈ. તો અહીંયા હવે કેશથી આપણે પૈસા ચૂકવ્યા છે એટલે જવાબદારી જ્યારે તમે રોકડથી ચૂકવો તો માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય. બરાબર ને. લેણદારો વેપારના 81,400 અને રોકડ ખાતું શું થાય? જમા થાય 81,400. બરાબર. હવે અહીંયા કયો ખર્ચો છે? 550 નો હતો ને સંપાદનનો ખર્ચો. બરાબર. તો અહીંયા મેં લખ્યું વિસર્જન છે એટલે આવશે સંપાદનનો ખર્ચો. બરાબર. 550 રોકડથી ચૂકે એટલે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય અને રોકડ ખાતું જમા થાય. અહીંયા સંપાદન લખજો 550. બરાબર. ક્લિયર? તો આ તમારા 550 ચૂકવી નાખ્યા. હવે આપણે ટેલી કેવી રીતે કરવાનું છે જો એક હજી પોઈન્ટ હતી ગેલોટની વાઇફનો લોન જે ચૂકવે છે ગેલોટ તેની પત્નીની લોન ચૂકવી દેવાનું સ્વીકારે છે. એ જ કીધું પોઈન્ટ તો ક્યાંક મિસ થઈ ગઈ. હવે ગેલોટ પોતાની પત્નીની લોન ચૂકવા તૈયાર છે એટલે જવાબદારી કોણ ચૂકવે છે? ભાગીદાર. તો માલ મિલકત નિકાલ ખાતું તમારું અહીંયા શું થાય? ઉધાર થાય ને ભાગીદારનું ખાતું શું થાય? જમા થાય. બરાબર. આ રહી ગેલોટની લોન. દેવાદાર તો 44,000 થઈ ગયા ને. ગેલોટની લોન ગેલોટ ખાતે, ગેલોટની વાઇફની લોન 16,500 ગેલોટ મૂડી ખાતે જમા 16,500. એ આયા 16,500.
બરાબર. હવે આપણે એકવાર પાકા સરવૈયામાં આવી જઈએ અને કોઈ પણ આપણી મિલકત કે દેવા મૂક્યા છે તો આપણે એને નોટ ડાઉન કરી લેશું. જો પાઘડી થઈ ગયું, જમીન થઈ ગયું, મકાન થઈ ગયું, મશીન થઈ ગયું, મોટર કાર થઈ ગયું, ફર્નિચર થઈ ગયું, રોકાણો થઈ ગયા, છૂટા ઓજારો થઈ ગયા, સ્ટોક થઈ ગયા, લેણી ઉંડીએ થઈ ગઈ, દેવાદાર થઈ ગયા, રોકડ સિલક થઈ ગઈ, દેસાઈનું ખાતું થઈ ગયું, નફા નુકસાની, મિલકત કમ્પ્લીટ. હવે આવી જઈએ દેવા સાઈડ, મૂડી આવી ગઈ, સામાન્ય અનામત આવી ગયા, રોકાણ વધઘટ ફંડ થઈ ગયું, દેસાઈની લોન. હવે દેસાઈની લોન છે 36,300, તો દેસાઈનું ચાલુ ખાતું છે ને એના અમે સેટ કરવાની તમારે. બરાબર. દેસાઈની લોન દેસાઈના ખાતે જમા કરી નાખો 36,300. ક્લિયર. તેના પછી શ્રીમતી ગેલોટની લોન કેટલી છે? 16,500. એ પતી ગઈ. લેણદારો છે વેપારના. હવે લેણદારો એ પતી ગયા. લેણદાર ખર્ચના. હવે આના માટે કંઈ પણ તમને નથી કીધું એટલે આને રોકડમાં ચૂકવી નાખો. તો તમારી જવાબદારી રોકડમાં ચૂકવે એટલે શું થાય? તમારા લેણદાર ખર્ચના થઈ જાય તમારા માલ મિલકત નિકાલ ખાતું 22,000 ઉધાર અને રોકડ ખાતું તમારું થઈ જાય જમા 22,000. બરાબર. એ પતી ગયું. તેવી ઓની બેંક ઓર્ડર તો કંપની લઈ જાય છે એટલે કઈ એમાં તો એન્ટર થઈ જ ગયો છે. કમ્પ્લીટ. તો મિલકત એ કમ્પ્લીટ, દેવા એ કમ્પ્લીટ. બરાબર ને. હવે આપણે શું કરવાનું? માલ મિલકત નિકાલ ખાતું છે એ તમારે ટેલી કરવાનું. નફો હોય કે ખોટ હોય ભાગીદારને વેચશું. અહીંયા મેં ટેલી કરી રાખ્યું છે એટલે અહીંયા શું છે? ખોટ છે એટલે ઉધાર સાઈડની રકમ તમારી વધારે છે તો એ ટેલી કરી નાખીએ. પહેલા ઉધાર સાઈડનું 11,000, 22,000, 1,21,000, 55,000, 30,800, 13,200, 19,800, 7,700, 19,800, 22,000, 44,000, 16,500, 81,400, 550 અને 22,000. ટોટલ 4,86,750 આયા. એમાંથી માઇનસ કરી દો જમા સાઈડ 4400, 16,500, 83,600, 66,000, 15,400, 2,200, 14,300, 20,5050, 22,000, 26,400, 4400, 1,100, 22,000. ટોટલ 3400 નો તમારે ખોટ આવી. તેને 3/2/1 વેચી નાખીએ. તો ગેલોટના 1,700, આયરના 1,133 કરજો. 0.3 છે એટલે એને આપણે 33 જ રાખશું. 1/2 અને બાકી જે તમારું લાસ્ટ પાર્ટનર છે દેસાઈ એને 567 તમારે દેવાના. બરાબર. તો અહીંયા ખોટ છે તો ભાગીદારનું ખાતું શું થાય? ઉધાર થાય. તો અહીંયા લખ્યું આપણે માલ મિલકત નિકાલ ખાતે ખોટ 1,700 અને 1,133 અને દેસાઈનો તો આપણે શું કરવાનું? ઉધાર સાઈડ નાખવાનું. હવે પહેલા દેસાઈનો અકાઉન્ટ ટેલી કરી નાખીએ. તો 61,600 પ્લસ 22,000 પ્લસ 2,200 પ્લસ 567 તો કેટલા થયા? 86,367. એમાંથી જવાબદારીઓ માઇનસ કરી નાખો. 36,300, 3300 અને 4 અચ્છા એ તો બાકી રહ્યો. તો 46,767 છે. એ તમારું શું થયું? એ તમારે બાકી આગળ લઈ જવાના મૂડી ખાતે કોના? દેસાઈના. તો જમાનું ટોટલ તમારે ક્યાં આવશે? ઉધાર સાઈડ આવશે. 46,767 આ તમારું દેસાઈનું મૂડી ખાતે લઈ ગયા. હવે આપણે ટોટલ કરશું તો અહીંયા જોઈ શકીએ દેસાઈનું ખાતું છે એ ઉધાર સાઈડ વધારે છે. તો ઉધાર સાઈડનો ટોટલ તો એક જ તમારે આવી ગયું અહીંયા 467. એમાંથી જમા સાઈડનો 11,000 ખાલી તમારે માઇનસ કરવાનું એટલે 35,767 રૂપિયા દેસાઈની ચૂકવા પડશે રોકડથી. બરોબર. કોને? કંપનીને. અને હવે આવી જઈએ ગેલોટના સાઈડ. તો ગેલોટનો તમારું જમા સાઈડ વધારે છે 77,000 પ્લસ 9,900 પ્લસ 16,500 કેટલા થાય? 1,03,400 માઇનસ કરો 66,000 માઇનસ 14,300 માઇનસ 66,100 અને માઇનસ 17,100 તો 14,800 તમારા ઉધાર સાઈડ છે એટલે ગેલોટને આપણે દેવા પડશે રોકડ ખાતે 14,800. બરાબર. હવે આયરનો જોઈ લઈએ. તો આયરનો 88,600
માઇનસ 44,44,1133 એટલે 45,067 આ તમને આયર ને ચૂકવા પડશે. તો ગેહલોત ને આયર ને ચૂકવી નાખીએ આપણે. ગેહલોત મૂડી ખાતે 14,800 રોકડ ખાતું જમા થશે. આયરના 45,067 એ જમા થશે અને દેસાઈનો શું થશે? ઉધાર થશે કારણ કે રોકડ એ લઈ આવશે. હવે તમારું રોકડ ખાતું ટેલી થઈ ગયું એટલે તમારું સમ ટેલી. તો અહીંયા રોકડ ખાતાની ઉધાર સાઈડ ટોટલ કરીએ 1100 પ્લસ 73,050 પ્લસ 22,000 26,400 પ્લસ 4400 પ્લસ 1100 પ્લસ 35,767 તો 163,817 માઇનસ કરીએ 81,400 માઇનસ 550 પછી 14,800 એક સેકન્ડ જોઈ લઈએ શું છે. હા પછી માઇનસ 45,067 અને માઇનસ 22,000 તો ટોટલ થઈ ગયો કેશનો અકાઉન્ટ. તો કમ્પ્લીટ થઈ ગયો અમારું આ સમ. ક્લિયર? તો આઈ હોપ કે તમને સમજમાં આવી ગયું હશે આ સમ. હવે ચાલીએ નેક્સ્ટ સમમાં. બરાબર. હવે તમને અગર જો ગુજરાતી લેંગ્વેજમાં સમ સારી રીતે સમજાય છે તો કમેન્ટ કરીને જરૂર કહેજો અને પ્લસ તમારા મિત્રોને શેર કરજો આ ચેનલ. ક્લિયર? તો હવે નેક્સ્ટ સમમાં મળશો. ત્યાં સુધી બાય બાય.